કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ. ઋષિકેશ પટેલે બેઠક અંગે માહિતી આપી. સત્ર દરમિયાન 7 થી 8 જેટલા બિલ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે સત્રના દિવસો મુદ્દે વ્યક્ત કરી નારાજગી. 38 દિવસના સત્રમાં 15 દિવસ જાહેર રજાઓ હોવાનો વિપક્ષે દાવો કર્યો છે. રજાઓના કારણે કામકાજના દિવસોમાં ઘટાડો થયો હોવાની પણ ચર્ચા. કામકાજ સલાહકાર સમિતિની કોઈ પણ ચર્ચા બહાર ન થઈ શકે અને આદરણીય અધ્યક્ષશ્રી એ કામકાજ સમિતિની તમામ વિગતો ગૃહ શરૂ થાય એ વખતે ધ્યાને ગૃહના મૂકવાના જ છે. કેટલા બિલો આવશે? બિલો તો જેમ આવશે, જેમ ચર્ચામાં જેમ નોટિસ મળે એથી એ તબક્કાવાર કુલ જે 7, 8, 10 બિલો આવવાના છે એ ક્રમશઃ સરકારી કામકાજના દિવસે લેવામાં આવશે. નોર્મલી કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ થયા પછી પત્રકાર મિત્રો સાથે કામકાજ સલાહકાર સમિતિમાં જે ચર્ચાઓ થઈ એની ચર્ચાઓ અમે કરી શકતા હતા. પણ ગઈ વખતે વિધાનસભા ગૃહમાં માન્ય અધ્યક્ષશ્રીએ વિધાનસભા ગૃહની અંદર જ રૂલિંગ આપ્યું હતું કે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગમાં થયેલો ચર્ચા એ જ્યાં સુધી વિધાનસભા ગૃહમાં અધ્યક્ષશ્રી દ્વારા જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી એની ચર્ચા થઈ શકતી નથી.